હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણ વિશે જોઈએ. તો એકચલ સુરેખ સમીકરણ એટલે શું કે જે સમીકરણમાં એક જ ચલ હોય અને તેમાં એક જ ઘાત હોય તેને શું કહેવાય છે? એકચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ઉદાહરણ તરીકે લઈએ તો 4x + 2 = 3x + 4. તો અહીંયા જોઈએ તો આપણને ચલ કેટલા છે? એક જ પ્રકારનો ચલ છે એટલે એને શું કહીશું? એક ચલ કહીશું. અહીંયા છે ચલની ઉપર ઘાત જોવા જઈએ તો આપણને કેટલી આપેલી છે? એક જ ઘાત, કંઈ નથી એટલે કેટલી હશે? એક હશે. એટલે એને શું કહીશું? એક ચલ અને સુરેખ કહીશું. શું કહીશું એને? સુરેખ. અને સમીકરણ ક્યારે કહેવાય કે જ્યારે બંને પદાવલી વચ્ચે શું આવેલું હોય? બરાબરની નિશાની હોય એને શું કહીશું આપણે? સમતા. અહીંયા આપણે એના માટે શું શબ્દ વાપરશું? સમતા શબ્દ વાપરશું. અને આ સમીકરણને શું કહીશું? એકચલ સુરેખ સમીકરણ કહીશું. ચલો હવે ત્યારબાદ આપણે જોઈએ કે એમના અંદર આવતા દાખલાઓ અથવા ઉકેલ મેળવીએ કે સ્વાધ્યાય 2.1 નીચેના પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો. કે પેલું છે 5x = 4x + 30. સમીકરણમાં ચલ x નું મૂલ્ય શું મળે? તો અહીંયા આપણે પહેલા સમીકરણ લખીએ કે 5x = 4x + 30. હવે આ સમીકરણ આપણે ઉકેલ મેળવવો હોય તો પહેલા શું કરશું આપણે કે અહીંયા 4x વાળું પદ છે એને એક બાજુ લઈ લઈશું અને પ્લસ અચળ પદ છે એને અલગ રાખશું. અહીંયા 5x 4x છે પ્લસ હશે એટલે આ બાજુ આવશે તો પ્લસમાંથી શું થશે? માઇનસ થશે એટલે કે -4x અને બરાબર છે એમનું ત્યાં રાખશું અને 13 રાખશું. હવે 5x માંથી 4x જાય તો કેટલા વધે? x વધે એટલે કે 1x વધે. આપણે અહીંયા 1 લખો કે ન લખો તો ચાલે. તો હવે x બરાબર સામે કેટલા વધ્યા? 13 વધ્યા એટલે આનો આન્સર આવશે x = 13. ઓપ્શન બી જે આપણે અહીંયા જવાબ છે. ત્યારબાદ આપણે બીજું જોઈએ કે સમીકરણ એ બે પદાવલીઓના મૂલ્ય વચ્ચે શું છે? તો મેં તમને પહેલા જ સમજાવ્યું કે સમીકરણ કોને કહેવાય કે જ્યારે બે પદાવલી વચ્ચે બરાબરની નિશાની આવતી હોય તો એને શું કહેવાય છે? પદાવલી સમીકરણ કહેવામાં આવે છે. તો અહીંયા બે પદાવલી છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ઉપરના જ પ્રશ્નમાં જોઈએ 5x અને 4x એ બંને વચ્ચે બરાબરની નિશાની છે એને શું કહેવાય? સમતા કહેવાય. એના બીજા શબ્દોમાં કહેવાય તો શું કહેવાય? બરાબર અથવા સમતા કહેવાય. એના માટે આન્સર આવશે સી. એટલે કે અહીંયા આવશે જવાબ સી આવશે. ત્યારબાદ ત્રીજો વિકલ્પ જોઈએ કે 8y - 18 = 6y. સમીકરણમાં ચલ y નું મૂલ્ય શું મળે? તો 8y - 18 = 6y છે. તો એ પહેલા અહીંયા આપણે લખી નાખીએ 8y - 18 = 6y. y ના y મૂલ્ય મેળવવા માટે આપણે પહેલા વિકલ્પમાં જોઈએ એવી જ રીતે કે y વાળા પદ છે આપણે એક બાજુ લઈ લઈએ એટલે કે 8y ત્યાં જવા દે. આ 6y છે પ્લસમાં છે તો બરાબરની આ બાજુ હશે કેમાં થશે? માઇનસમાં થશે. અને આ -18 છે એ બરાબરની આ બાજુ હતા. હવે એને આપણે ક્યાં જવા દઈશું? સામેની બાજુ. તો સામેની બાજુ જશે એટલે પ્લસમાંથી શું માઇનસમાંથી શું થશે? પ્લસ હશે કે અહીંયા શું થઈ જશે? 18 થઈ જશે. હવે એનો ઉકેલ મેળવવા માટે આપણે શું કરશું કે y છે બંને ચલ એનો તો કંઈ બાદ બાકી નહીં થાય પણ અહીંયા 8 અને 6 એ બંને શું છે? y ના સહગુણક છે. તો 8 માંથી 6 બાદ કરો તો કેટલા સમીકરણો કોને કહેવાય કે જ્યારે બે પદાવલી વચ્ચે બરાબરની નિશાની આવતી હોય તો એને શું કહેવાય છે? સમીકરણ કહેવામાં આવે છે. તો અહીંયા બે પદાવલી છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ઉપરના જ પ્રશ્નમાં જોઈએ 5x અને 4x એ બંને વચ્ચે બરાબરની નિશાની છે એને શું કહેવાય? સમતા કહેવાય. એના બીજા શબ્દોમાં કહેવાય તો શું કહેવાય? બરાબર અથવા સમતા કહેવાય. એના માટે આન્સર આવશે સી. એટલે કે અહીંયા આવશે જવાબ સી આવશે. ત્યારબાદ ત્રીજો વિકલ્પ જોઈએ કે 8y - 18 = 6y. સમીકરણમાં ચલ y નું મૂલ્ય શું મળે? તો 8y - 18 = 6y છે. તો એ પહેલા અહીંયા આપણે લખી નાખીએ 8y - 18 = 6y. y ના y મૂલ્ય મેળવવા માટે આપણે પહેલા વિકલ્પમાં જોઈએ એવી જ રીતે કે y વાળા પદ છે આપણે એક બાજુ લઈ લઈએ એટલે કે 8y ત્યાં જવા દે. આ 6y છે પ્લસમાં છે તો બરાબરની આ બાજુ હશે કેમાં થશે? માઇનસમાં થશે. અને આ -18 છે એ બરાબરની આ બાજુ હતા. હવે એને આપણે ક્યાં જવા દઈશું? સામેની બાજુ. તો સામેની બાજુ જશે એટલે પ્લસમાંથી શું માઇનસમાંથી શું થશે? પ્લસ હશે કે અહીંયા શું થઈ જશે? 18 થઈ જશે. હવે એનો ઉકેલ મેળવવા માટે આપણે શું કરશું કે y છે બંને ચલ એનો તો કંઈ બાદ બાકી નહીં થાય પણ અહીંયા 8 અને 6 એ બંને શું છે? y ના સહગુણક છે. તો 8 માંથી 6 બાદ કરો તો કેટલા વધે? 2y વધે એટલે 2y અને સામે કેટલા છે? બરાબર 18. હવે જેમ આપણે અહીંયા જોયું કે માઇનસમાંથી સામે ગયા તો પ્લસ થયું અને પ્લસ હતું એ શું થયું? સામે આવ્યા તો માઇનસ થયું. એવી જ રીતે
અહીંયા વાય સાથે 2 છે એ કેમાં છે? ગુણાકારમાં છે. 2 છે એ વાય સાથે કેમાં છે? ગુણાકારમાં છે. અને સામે કેટલા છે? 18 છે. હવે આ ગુણાકારમાંથી જો આપણે દૂર કરો, વાય સાથે 2 છે એ ગુણાકારમાં છે, એને દૂર કરવો હોય તો સામે જાય તો કેમાં જાય? ભાગાકારમાં જાય. એટલે કે અહીંયા છેદમાં 2 આવશે ને ઉપર કેટલા આવશે? 18. એટલે કે આનો ઉકેલ મેળવવો હોય તો શું થશે? 2 નવા 18. એટલે કે વાય બરાબર આપણને જવાબ આવશે. જવાબ આવ્યો છે +9 આવું છે. તો અહીંયા જવાબ છે -9. એટલે કે આ આન્સરમાં આપણી અહીંયા ભૂલ આપેલું છે. એટલે ખરેખર જવાબ શું આવે છે? 9 આવે છે, +9. એટલે કે આપણો જવાબ શું આવશે? સી આવશે. પણ સી 9 આવશે, જવાબ કયો આવશે? પ્લસમાં આવશે, માઇનસમાં આવશે નહીં. ત્યારબાદ આપણે ચોથો વિકલ્પ જોઈએ કે 3x - 6 બરાબર 4x - 7 સમીકરણમાં એ ચલ x નું મૂલ્ય શું મળે? તો અહીંયા પહેલા સમીકરણ લખી નાખીએ. ચોથા નંબરનું છે 3x - 6 બરાબર 4x - 7. હવે આનો ઉકેલ મેળવવા માટે આપણે પહેલા શું કરશું કે x વાળા પદને એક બાજુ લઈશું. એટલે કે 3x ને ત્યાં જ રહેવા દે. 4x બરાબરની આ બાજુ પ્લસમાં હશે, તો આ બાજુ આવશે તો કેમાં થશે? પ્લસમાંથી -4x થશે. એવી જ રીતે બરાબરનું બરાબર રાખે. હવે -7 છે એની જ બાજુ રહેવા દઈએ. પણ જો અહીંયા 6 છે -6 એ સામે બરાબરની આ બાજુ છે, પેલી બાજુ, એટલે સામેની બાજુ જાય તો માઇનસમાંથી શું થશે? પ્લસ થશે. એટલે કે +6 થશે. હવે આપણે એનો ઉકેલ મેળવીએ તો 3 માંથી 4 ન જાય તો આપણે 4 માંથી 3 તો બાદ કરી શકીએ છીએ. એ 4 માંથી 3 જાય તો કેટલા વધે? 1 વધે. એટલે કે 1x લખશું. 1 લખો કે ન લખો તો પણ ચાલે. પણ અહીંયા જોઈએ તો આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 4 છે. તો 4 પાસે કઈ નિશાની છે? માઇનસ. એટલે આપણો જવાબ અહીંયા કેમાં આવશે? માઇનસમાં આવશે. એવી જ રીતે બરાબર કરીને બરાબર. હવે -7 + 6. 7 માંથી કેટલા બાદ કરશું આપણે અહીંયા? 6. તો 7 માંથી 6 જાય તો વધે કેટલા? 1 વધે. પણ અહીંયા બંનેમાંથી જોઈએ તો મોટી સંખ્યા કઈ છે? 7 છે. તો 7 પાસે માઇનસની નિશાની છે. એટલે આપણો જવાબ પણ કેમાં આવશે? માઇનસમાં. હવે અહીંયા જોઈએ તો આ x પાસે પણ માઇનસ છે, 1 પાસે પણ માઇનસ છે. એનો મતલબ કે આપણે માની લ્યો કે x ને સામે જવા દે. એટલે માઇનસમાંથી શું થશે? પ્લસ થઈ જશે. અને 1 છે માઇનસ છે એ પણ શું થશે? સામે જશે તો પ્લસ. અથવા આ બંનેના માઇનસ ને આપણે ઉડાડી દઈએ તો જવાબ શું આવશે? x બરાબર 1. આપણે જોઈએ તો આપણે વિકલ્પમાં x બરાબર 1 એટલે કે ડી ઓપ્શન આવશે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે કે 6x બરાબર 5x + 9 હોય તો ચલ x નું મૂલ્ય ખાલી જગ્યા મળે. એટલે કે પહેલી ખાલી જગ્યા આપણે જોઈએ કે 6x બરાબર 5x + 9. તો x નું મૂલ્ય મેળવવા માટે જેમ અહીંયા આપણે ગણતરી કરી એવી રીતે શું કરશું કે x વાળા પદને કોઈ એક બાજુ લઈ લે. અહીંયા 6x છે એને એમને રાખે. આ +5x છે પ્લસમાં છે, કઈ નિશાની હોય તો કઈ હશે? પ્લસ હશે. હવે એને સામે આ બાજુ લઈ આવે બરાબરની, તો પ્લસમાંથી શું થશે? -5x થશે. પ્લસમાંથી શું થશે? -5x થઈ ગયું. અને +9 છે એનું એમને એમ જ રહેશે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે 6x માંથી 5x બાદ કરે તો શું થશે? અહીંયા x વધે. કેટલા વધે? x વધે. અહીંયા 6 છે મોટી સંખ્યા છે એટલે એની પાસે પ્લસની નિશાની છે એટલે જવાબ પ્લસમાં આવશે. બરાબર 9 ના 9. આ આપણો આન્સર થશે. x બરાબર 9. ત્યારબાદ આપણે છે બી ખાલી જગ્યા છે કે 4x - 2 બરાબર 12 હોય, 22 હોય તો ચલ x નું મૂલ્ય ખાલી જગ્યા મળે. તો 4x - 2 બરાબર 22. સોરી, અહીંયા મારે ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભેગું થઈ જાય છે, કંઈ વાંધો નહીં. હવે અહીંયા જોઈએ આપણે x નું મૂલ્ય મેળવવાનું છે. તો x ના મૂલ્ય મેળવવા માટે શું કરશું આપણે? તો અહીંયા x ઓર એક જ પદ છે, બીજું કોઈ પદ છે નહીં. તો હવે શું કરું? તો આપણે x વાળા પદને તો કોઈ એક જ બાજુ રાખશું. તો એના સિવાયનું જે પદ છે x વગરનું, તો એને શું કહીશું આપણે? સામે જવા દે. એટલે કે 22 તો એમને એમ જ રહેવા દે. આ -2 છે એને સામે જશે તો શું થશે? +2 થઈ જશે. એટલે કે 22 ને 2 કેટલા થશે? 24 થઈ ગયા. 24. હવે અહીંયા કેટલા થયા? 4x એને એમને એમ જ રાખશું. હવે x ને કરતા બનાવે. અહીંયા જેમ સમજાવ્યું આપણે પહેલા અગાઉ કે 2y છે તો 2 અને y બંને સાથે કેમાં છે? ગુણાકારમાં છે. એવી રીતે અહીં 4x છે તો 4 અને x છે બંને સાથે કેમાં છે? ગુણાકારમાં છે. તો આ ગુણાકારને આપણે દૂર કરવું હોય એટલે કે અહીંયાથી x ની વેલ્યુ મેળવવાની હોય તો આપણે 4 ને શું કરવું પડશે? દૂર કરવું પડશે. દૂર કરશું એટલે શું થશે? એ સામેની બાજુ જશે. સામે જશે એટલે ક્યાં જશે? ગુણાકારમાંથી ભાગાકારમાં જશે. અને ઉપર કેટલા હતા? 24 હતા. તો અહીંયા ભાગ ઉડાડે તો 6 ચોક 24 અથવા 4 6 24. તો x નું મૂલ્ય આપણને કેટલું મળશે? 6 મળશે. તો અહીંયા આપણે નોટ કરશું x બરાબર 6 મળશે. ત્યારબાદ જોઈએ તો 7x બરાબર 56 તો x નું મૂલ્ય x બરાબર કેટલા? તો અહીંયા 7x બરાબર 56 આપેલું છે. તો આપણે અહીંયા જેમ
અહીંયા જોયું આપણે એવી જ રીતે અહીંયા શું કરશું કે 7 અને x એકબીજા સાથે કેમાં છે ગુણાકારમાં છે તો આપણે ગુણાકારમાંથી દૂર કરીએ તો કેમાં જશે સામે જાય તો ભાગાકાર એટલે કે 56 છેદમાં કેટલા આવશે 7 આવશે તો 7 અઠા કેટલા થશે 56 એટલે કે x બરાબર આપણને કેટલું મૂલ્ય મળશે 8 x બરાબર આપણે જવાબ આવશે અહીં આપણે નોટ કરીએ x બરાબર એક વાત યાદ રાખવાની કે જ્યારે બરાબરની પેલી બાજુ પ્લસમાં સંખ્યા હોય તો એ સામે જશે તો માઇનસ થશે માઇનસ હોય તો એ શું થશે પ્લસ થશે ગુણાકારમાં હશે તો એ સામે જશે તો શું થશે ભાગાકાર થશે અને ભાગાકારમાં હશે તો સામે જશે તો શું થશે ગુણાકાર તે એકબીજા ગમે તે બાજુ જાય તો કોઈ પણ નિશાની છે પ્લસમાંથી માઇનસ માઇનસમાંથી પ્લસ ગુણાકારમાંથી ભાગાકાર અને ભાગાકારમાંથી કઈ નિશાનીમાં આવી છે ગુણાકારમાં આવી જશે હવે ત્યારબાદ છે આપણે અહીંયા આપેલા દાખલાનો ઉકેલ મેળવીએ દાખલા નંબર 1 શું આપેલું છે કે નીચેના સમીકરણ ઉકેલો તો એના ઉકેલ માટે આપણે જોઈએ કે 5x - 4 = 3x + 8 આપેલું છે તો પહેલા જેમ આપણે ઉપર ગણતરી કરી એવી જ રીતે શું કરશું કે x વાળા પદને આપણે એક બાજુ લઈ લઈએ ફોર એક્ઝામ્પલ કે 5x હવે અહીંયા 3x છે આપણને પ્લસમાં આપેલું છે તો સામે આ બાજુ આવશે તો પ્લસમાંથી શું થશે -3x થશે બરાબરનું બરાબર હવે 8 છે એને એમની જ જગ્યાએ છે એને આપણે આગળ પાછળ કરવાનું નથી પણ અહીંયા જોઈએ બરાબરની આ બાજુ -4 છે તો એને સામેની બાજુ લઈ જવું તો પ્લસમાં માઇનસમાંથી શું થશે +4 થઈ જશે હવે આપણે એનું છે ગણતરી કરીએ તો 5x પ્લસમાં છે 3x માઇનસમાં એટલે કે એક પદ પ્લસમાં બીજું પદ માઇનસ તો પ્લસ માઇનસ શું થશે માઇનસ થશે એટલે કે 5માંથી 3 જાય તો કેટલા રહેશે 2x રહેશે અને બરાબરનું બરાબર હવે 8 ને 4 કેટલા થશે 12 હવે અહીંયા આપણે જેમ પહેલા દર્શાવી રીતે કે 2 અને x એકબીજા કેવા સંબંધ ધરાવે છે ગુણાકારનો સંબંધ ધરાવે છે તો હવે ગુણાકારમાંથી આપણે મોકલવું હોય તો સામે જાય તો કેમાં જાય x નું મૂલ્ય મેળવવાનું છે તો એક સાથે 2 છે ગુણાકારમાં છે તો સામે જશે તો કેમાં આવશે ભાગાકારમાં એટલે 2 અને ઉપર કેટલા આવશે 12 આવશે તો અહીંયા ભાગોડા તો 2 6 12 એટલે કે x બરાબર આપણો જવાબ આવશે 6 x બરાબર આવશે 6 ત્યારબાદ આપણે છે જોઈએ દાખલા નંબર 2 4y + 3 બરાબર 3y + 1 તો અહીંયા જોઈએ તો અહીંયા 4y આપણને અહીંયા ચલ તરીકે y આપેલું છે અહીંયા આપણને y આપેલું છે તો જેમ પહેલા નંબરનો દાખલો ગણતરી કરી એવી જ રીતે શું કરશું કે y વાળા પદની એક બાજુ એટલે કે 4y આ 3y બરાબરની બીજી બાજુ છે એને આ બાજુ લે તો પ્લસમાંથી શું થશે -3y થશે એ બરાબરનું બરાબર હવે +1 છે એને તો એમને એમ જ રહેવા દેવાનું છે અને 3 પ્લસની આ બરાબરની આ બાજુ છે તેને ક્યાં જશું આપણે સામે લઈ જશું એટલે પ્લસમાંથી શું થશે -3 હવે 4y પ્લસમાં છે 3y માઇનસમાં છે એટલે કે પ્લસ માઇનસ માઇનસ બાદબાકી થશે તો 4માંથી 3 જાય તો કેટલા વધશે 1 વધે એ લખો અથવા ન લખો તો ચાલે અહીંયા બંને પાસે બંનેમાં મોટી સંખ્યા 4 છે એટલે 4 પાસે કઈ નિશાની નથી એટલે કઈ છે પ્લસ હશે એટલે જવાબ આપણો કેમાં આવશે પ્લસમાં આવશે બરાબર હવે 1 માંથી 3 બાદ કરવાનું છે 1 માંથી 3 ન જાય પણ 3 માંથી 1 જાય 3 માંથી 1 જાય તો કેટલા વધે 2 વધે પણ અહીંયા 3 અને 1 બંનેમાં મોટી સંખ્યા કોણ 3 છે અને 3 પાસે નિશાની કઈ છે માઇનસ છે એટલે કે આપણો અહીંયા જવાબ પણ કેમાં આવશે માઇનસમાં હશે એટલે કે y બરાબર આપણો જવાબ શું આવશે -2 હવે ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ કે 7x + 5 બરાબર 5x - 1 તો અહીંયા જોઈએ તો x વાળા પદને પહેલા આપણે જેમ પહેલામાં ગણતરી કરી એવી જ રીતે તો 7x એમને રાખે હવે પ્લસ બરાબરની પેલી બાજુ 5x છે તો એ પ્લસમાંથી આ બાજુ આવશે તો શું થશે માઇનસ થશે હવે બરાબરનું વચમાં બરાબર આવશે હવે -1 છે એમને એમ જ રાખો અને +5 બરાબરની આ બાજુ તો એને સામે બાજુ લઈ જઈએ તો પ્લસમાંથી શું થશે -5 થશે હવે આપણે શું કરીએ કે અહીંયા જો 7x પ્લસમાં છે 5x માઇનસમાં છે તો પ્લસ માઇનસ માઇનસ થશે એટલે કે બાદબાકી થશે 7માંથી 5 જાય તો કેટલા વધે 2x વધે એટલે કે +2x વધશે અને બરાબરનું બરાબર હવે -1 -5 તો એક યાદ રાખવાનું કે સરવાળા બાદબાકી માટે મેં સમજાવી દઉં છું તમને સરવાળા બાદબાકી માટે જો બંને પદ પ્લસમાં આપેલા હોય તો એનો હંમેશા થશે સરવાળો જો એક પદ પ્લસમાં હોય બીજું પદ માઇનસમાં હોય તેને એટલે કે બંને પદ છે એ માઇનસમાં હોય પ્રથમ પદમાં માઇનસ બીજું પદમાં માઇનસ હોય તો એનો હંમેશા શું થશે સરવાળો થશે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે સરખી નિશાની હોય જેમ કે અહીંયા પ્લસ પ્લસ છે તો એનો સરવાળો થયો અને માઇનસ માઇનસ સરખી નિશાની હોય તો એનો હંમેશા શું થશે સરવાળો થશે અને અલગ અલગ નિશાની હશે તો એનું શું થશે બાદબાકી થશે પણ જ્યારે જો જવાબ લખો તો એ જવાબ લખો ત્યારે એ યાદ રાખવાનું કે જે સંખ્યા પાસે જે
સંખ્યા સોરી અહીંયા જે મોટી સંખ્યા પાસે નિશાની હશે તે જવાબમાં આવશે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા દાખલો ગણતરી કરે કે 5 અને 1, તો 5 અને 1 બંનેમાં નિશાની કેવી છે? સરખી છે, એટલે કે બંને માઇનસ માઇનસ છે. તો માઇનસ માઇનસ શું થશે? પ્લસ, એટલે કે સરવાળો થશે. તો 5 ને 1 કેટલા થશે? 6 થશે. પણ અહીંયા 5 અને 1 બંનેમાં મોટી સંખ્યા 5 છે, 5 પાસે માઇનસ છે, એટલે જવાબ પણ કેમાં આવશે? માઇનસમાં આવશે. હવે ત્યારબાદ જેમ આપણે અહીંયા જોઈએ કે 2 અને x છે, 1 2 સાથે ગુણાકારનો સંબંધ ધરાવે, એટલે કે 2 ગુણ્યા x બરાબર શું થશે? -6. હવે આ x ને આપણે વેલ્યુ મેળવવાની છે. કોની વેલ્યુ મેળવવાની છે? x ની. તો 2 છે એ સામે જશે, એટલે કે ગુણાકારમાંથી કેમાં જશે? ભાગાકારમાં જશે. અહીંયા -6 હતા એને એમને મૂકી દે, તો ભાગ ઉડાય તો 2 તેરી 6. તો x બરાબર કેટલો જવાબ આવશે? -3 જવાબ આવશે. ત્યારબાદ 2x - 7 બરાબર 3x - 11. તો અહીંયા જોઈએ તો 2x અને 3x, અહીંયા x વાળું પદ આપેલું છે. તો આપણે પહેલા શું કરશું કે x વાળા પદને એક બાજુ કે 2x આ પ્લસ 3x છે બરાબરની આ બાજુ આવશે શું થશે? -3x બરાબરનું બરાબર. હવે અહીંયા છે આપણને -11 આપેલા છે, તો એમને એમ જ રાખવાનું. પણ આ -7 છે બરાબરની પેલી આ બાજુ છે, અને સામી બાજુ લઈએ શું થશે? માઇનસમાંથી +7 થઈ જશે. હવે આપણે બાદ અહીંયા છે 2 છે પ્લસમાં છે, 3 કેમાં છે? માઇનસમાં છે, એટલે કે પ્રથમ પદ પ્લસ, બીજું પદ માઇનસ, તો પ્લસ માઇનસ શું થશે? માઇનસ, એટલે કે બાદ બાકી થશે. તો 2 માં 3x માંથી 2x જાય તો કેટલા વધે? 1x વધે, એટલે કે આપણે અહીંયા શું લખશું? ખાલી x લખશું. પણ હવે જોઈએ તો 2x પ્લસમાં છે ને 3x માઇનસ, એટલે કે 3 સંખ્યા મોટી છે, 2 સંખ્યા નાની છે, તો 3 પાસે માઇનસ નિશાની છે. જવાબમાં પણ શું આવશે? માઇનસ જ આવશે. એટલે કે જે સંખ્યા પાસે મોટી સંખ્યા પાસે નિશાની હોય તે જવાબમાં આવે. બરાબરનું બરાબર. હવે -11 + 7, એટલે કે અહીંયા એક સંખ્યા માઇનસ, બીજી સંખ્યા પ્લસ, તો માઇનસ પ્લસ શું થશે? માઇનસ, એટલે કે હંમેશા શું થશે? બાદ બાકી થશે. તો 11 માંથી 7 જાય તો કેટલા વધે? 11 માંથી 7 જાય તો 4 વધશે. પણ અહીંયા જોઈએ તો 11 માઇનસમાં જાય, એટલે જવાબ કેમાં આવશે આપણો? માઇનસમાં. હવે x માઇનસમાં જાય અને સામે જાય તો પ્લસ થઈ જશે. -4 છે એ આ બાજુ લેવા જઈને શું થશે? પ્લસ, અથવા શું કહે કે આ બંને માઇનસ માઇનસ સરખી નિશાની છે, શું થશે? ઉડી જાય, એટલે કે x બરાબર શું જવાબ આવશે? 4 જવાબ આવશે. ત્યારબાદ આપણે દાખલા નંબર 5 જોઈએ કે 9x - 6 બરાબર 4x + 19. તો 9x - 6, તો x વાળા પદને પહેલા બાજુ લઈ લે, એટલે કે અહીં 9x. હવે આ +4 છે, તો આ બાજુ આવશે શું થશે? -4x બરાબરનું બરાબર. હવે અહીં +19 એમને એમ રાખી દે, અને -6 છે તો સામે જશે તો +6 થશે. હવે અહીંયા આપણે છે પહેલાની બાદ બાકી થશે, એટલે કે +9x અને -4x છે, એટલે કે 9 માંથી 4 જાય તો કેટલા વધે? 5x વધશે. અહીંયા જવાબમાં પ્લસની નિશાની આવશે. શું કામ? કારણ કે 9 પાસે પ્લસની નિશાની, 9 મોટી સંખ્યા છે એની પાસે પ્લસની નિશાની છે, એટલે જવાબમાં કેવા આવશે? પ્લસ આવશે. બરાબરનું બરાબર. અને 19 ને 6 કેટલા થશે? 25 થશે. એવી રીતે અહીંયા જોઈએ તો 5 અને x વચ્ચે છે ગુણાકારનો સંબંધ છે, એટલે આપણે અહીંયા કોની વેલ્યુ મેળવવાની છે? x ની મેળવવાની છે. તો x ની વેલ્યુ મેળવશું તો 5 ગુણાકારમાં જશે, સામે જશે તો ક્યાં જશે? ભાગાકારમાં જશે, એટલે કે છેદમાં આવી જશે 25 ના, એટલે કે ભાગ ઉડાય તો 25 25 25, એટલે કે x બરાબર આપણો જવાબ આવશે 5. અહીંયા માટેની નિશાની ખાસ કરવાની છે. ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 6 કે 12x - 4 બરાબર 6x - 15. તો અહીંયા પણ એવી જ રીતે આપણે કરશું કે x વાળા પદને પહેલા બાજુ લઈ લઈએ, 12x. હવે 6x બરાબરની પેલી બાજુ છે, તેને આ બાજુ લેશે તો પ્લસમાંથી શું થશે? માઇનસ, એટલે કે -6x થશે. બરાબરનું બરાબર. હવે -15 છે એને પહેલા એમને એમ લાવવા દઈશું. હવે જ્યારે બરાબરની આ બાજુ -4 થઈ, સામે જશે શું થશે? +4 થશે. હવે આપણે અહીંયા જોઈએ કે 12x માંથી 6x શું થશે? બાદ થશે. શું કામ? કારણ કે એક સંખ્યા પ્લસમાં છે, બીજી સંખ્યા એમાં છે માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ, એટલે કે બાદ બાકી થશે. 12 માંથી 6 જાય તો કેટલા વધે? 6x વધે. હવે અહીંયા જોઈએ તો 12 છે મોટી સંખ્યા છે, એની પાસે કોઈ નિશાન નહીં, એટલે પ્લસમાં છે, એટલે જવાબ કેમ આવશે? પ્લસમાં આવશે. બરાબરનું બરાબર. અને 15 માંથી 4, એટલે કે અહીંયા પણ શું થશે? બાદ બાકી થશે. શું કામ? કારણ કે પ્રથમ પદ છે એ માઇનસમાં છે, બીજું પદ કેમાં છે? પ્લસમાં છે, માઇનસ પ્લસ માઇનસ થશે. 15 માંથી 4 જાય તો કેટલા વધે? 11 વધે, એટલે કે અહીંયા આપણે લખશું 11. હવે અહીંયા જોઈએ તો જવાબમાં નિશાની કઈ આવશે? પ્લસ કે માઇનસ? અહીંયા આવશે આ નિશાની માઇનસ. શું કામ? કારણ કે 15 છે માઇનસમાં છે, મોટી સંખ્યા છે, અને એ માઇનસમાં છે, એટલે જવાબ પણ કેમાં આવશે? માઇનસમાં આવશે. હવે અહીંયા જોઈએ તો 6x, આપણે વેલ્યુ કોની મેળવવાની છે? x ની મેળવવાની છે, એટલે કે 6 ગુણ્યા x બરાબર -11 છે. તો x સાથે આપેલો 6 છે એ ગુણાકારમાં છે, સામે જાય તો કેમાં જશે? ભાગાકારમાં, એટલે કે
11 -11 છે એના છેદમાં જશે. હવે અહીંયા આપણા ભાગ ઉડતા નથી, ભાગ ન ઉડાડતા એને એમને એમ રાખી દેવાનું. હવે ત્યારબાદ આપણે દાખલા નંબર 7 જોઈએ કે 3x + 1 બરાબર 5/2 x + 1. તો અહીંયા જોઈએ તો આપણે અહીંયા જોઈએ કે 5/2 તો આનો ઉકેલ કઈ રીતે મેળવવો? પહેલા અહીંયા જોવાનું કે આ 2 છેદમાં છે એનો મતલબ શું થશે કે જો સામે આવે તો અહીંયા આખા કૌંસ સાથે કેમ શું થશે એનો ગુણાકાર થશે અને આ 5 નો આ આખા કૌંસ સાથે ગુણાકાર થશે. તો આપણે પહેલા એનો ગુણાકાર કરી નાખીએ. 2 ને આ બાજુ લઈ લેશું એટલે કે 2 આ બાજુ આવી જશે. 3x + 1 એ કૌંસમાં આવશે બરાબર. એવી રીતે અહીંયા 5 ને રાખી દે અને એ કોની સાથે ગુણાકારમાં આવશે? x + 1 સાથે. પહેલા હવે શું કરશું કે 2 નો 3x સાથે ગુણાકાર ને પછી 2 નું 1 સાથે એટલે કે 2 તેરી 6x પ્લસનું પ્લસ 2 એકુ 2. એવી જ રીતે અહીંયા 5 નું 1 સાથે અહીંયા કોઈના સંખ્યા હોય તો કેટલી હશે? 1 હશે એટલે કે 5 એકુ 5x 5 એકુ 5. અહીંયા પ્લસ નિશાની છે એટલે આપણે કઈ મૂકશું? પ્લસની નિશાની મૂકશું. હવે આપણે જોઈએ કે જેમ પહેલા ગણતરી કરતા એવી જ રીતે કે x વાળા ભાગ પદને આપણે એક બાજુ લઈ લઈએ એટલે શું થશે કે 6x + 5x છે આ બાજુ આવશે તો -5x થશે બરાબરનું બરાબર. હવે અહીંયા +5 તો એમને એમ જ રહેવા દે. આ +2 છે સામે આવશે તો -2. હવે 6x માંથી 5x જાય તો કેટલા વધે? 1x વધે એટલે કે આપણે x લખીએ તો પણ ચાલે. તો x બરાબર 5 માંથી 2 જાય તો કેટલા વધશે? 3 વધશે અને 5 મોટી સંખ્યા એના પાસે પ્લસની નિશાની એટલે જવાબ પણ કેમ આવશે? આપણો પ્લસમાં જ આવશે. ત્યારબાદ દાખલા નંબર 8 જોઈએ કે 3x + 4 બરાબર 5 કૌંસમાં 5x - 8. તો અહીંયા પહેલા શું કરશું આપણે? 3x + 4 એને એમને એમ જ રહેવા દે. 3x + 4 એને આપણે કંઈ બોલાવવાનું નથી. હવે અહીંયા જોઈએ પહેલા આ કૌંસને દૂર કરે તો કૌંસ દૂર કરવા માટે શું કરશું આપણે કે 5 નું 5 સાથે ગુણાકાર કરતો પચું કેટલા થશે? 25x. અહીંયા માઇનસની નિશાની છે એટલે માઇનસ. હવે 5 ને પછી કોની સાથે ગુણાકાર કરે? 8 છે. પહેલા 5 ને 5 સાથે કરું હવે 5 ને 8 સાથે ગુણાકાર કરે તો 5 × 8 = 40 થઈ ગયું. હવે અહીંયા કૌંસ નીકળી ગયું તો હવે શું કરશું આપણે કે x વાળા પદને એક બાજુ લઈને એટલે કે 3x ને એમને 25x પ્લસ છે તો આ બાજુ આવશે તો માઇનસ થશે બરાબરનું બરાબર. -40 ત્યાં જ રહેવા દે. આ +4 છે સામે જશે તો માઇનસ છે. હવે ત્યારબાદ આપણે ગણતરી કરીએ તો 3x માંથી 25x બાદ કરે તો 30 માંથી 3 જાય તો કેટલા વધશે? અહીંયા વધશે 22x. હવે અહીંયા પ્લસમાં આન્સર આવશે કે માઇનસમાં 22x આવશે? અહીંયા માઇનસમાં આવશે. શું કામ? કારણ કે 25 છે એ માઇનસમાં છે. 25 મોટી સંખ્યા છે એટલે એ માઇનસમાં છે એટલે જવાબ પણ કેમ આવશે? માઇનસમાં આવશે અને બરાબર -40 + -4 એટલે કે અહીંયા બંનેની નિશાની કેવી છે? સરખી છે. જો બંનેની નિશાની સરખી હોય તો શું થશે? સરવાળો થશે એટલે કે 40 ને 4 કેટલા થશે? 44 થશે એટલે કે 44 અને 40 પાસે માઇનસની નિશાની એટલે કે બંનેમાં મોટી સંખ્યા 40 પાસે માઇનસની નિશાની એટલે આપણો જવાબ પણ કેમાં આવશે? માઇનસમાં આવશે. હવે ત્યારબાદ 22 અને x એકબીજા કેવો સંબંધ ધરાવે છે? ગુણાકારમાં ધરાવે છે એટલે કે અહીંયા આપણે શું કરશું? -22x ગુણ્યા -22 × x બરાબર -44. તો અહીંયા આપણે x ની વેલ્યુ મેળવવાની છે તો x ને આપણે કરતા બનાવશું તો -44 ના છેદમાં કેટલા આવી જશે? -22 આવી જશે. તો આ માઇનસ માઇનસમાં ઉડી જશે અને આપણે ભાગ ઉડાડવા આવડે છે. 22 દુ કેટલા થાય? 44 એટલે કે x બરાબર આપણો જવાબ કેટલો આવશે? 2 આવશે. ત્યારબાદ આપણે જોઈએ કે દાખલા નંબર 9 કે 2x + 3 બરાબર 1/4 x - 2. તો અહીંયા પણ જેમ આપણે દાખલા નંબર છે અહીંયા આપણે દાખલા નંબર 7 કર્યો હતો એવી રીતે દાખલા નંબર 9 કરશું કે 2x + 3 એને આપણે કૌંસમાં લઈ લઈએ અને અહીંયા જે છેદમાં સંખ્યા હતી એને આ બાજુ લેશું તો ભાગાકાર હશે એનું શું થશે? ગુણાકાર. જેમ પહેલા જ સમજાવું તમને કે ભાગાકાર હોય એનું ગુણાકાર જાય બરાબરની એક બાજુ જાય તો ભાગાકારમાં હોય તો બીજી બાજુ જાય તો ગુણાકારમાં અને ગુણાકારમાં હોય તો કેમાં જાય? ભાગાકારમાં જાય. એવી રીતે અહીંયા 4 છે ભાગાકારમાં છે તો સામે આવશે તો કેમાં આવશે? ગુણાકારમાં આવી ગયું. એવી રીતે અહીંયા 1 છે તો એ તો ગુણાકારમાં છે એટલે કે x - 2 તરીકે રાખીએ. હવે ત્યારબાદ આપણે પહેલા શું કરશું? 4 ને કૌંસ દૂર કરશું તો કૌંસ દૂર કરવા માટે શું કરશું કે 4 નું 2 સાથે 4 દુ 8x પ્લસનું પ્લસ 4 તેરી 12. ત્યારબાદ અહીંયા 1 નું 1 સાથે ગુણાકાર કરે તો x જ થશે ને 1 નું 2 સાથે ગુણાકાર કરે તો 1 દુ 2 જ થાય. હવે ત્યારબાદ હવે આપણે છે x વાળા પદને એક બાજુ લઈએ એટલે કે 8x આ પ્લસ x છે માઇનસ આ બાજુ આવશે તો -x થશે બરાબરનું બરાબર. -2 ના -2 પ્લસ 12 છે સામે જશે તો -12 થશે. હવે 8x માંથી -x જાય તો કેટલા વધે કે 8 માંથી 1 -x એટલે કેટલા કે x આગળ કોઈ નથી કેટલા સગુણો કરશે? 1 જ હશે. તો 8 માંથી 1 જાય તો કેટલા વધે? 7x વધે. અહીંયા પ્લસમાં જ આવશે. શું કામ? કારણ કે 8x મોટા છે અને એની પાસે પ્લસની નિશાની એટલે
પ્લસમાં આવશે અને -12 અને -2 અને બંને નિશાની કેવી છે સરખી છે એટલે કે માઇનસની છે એટલે થશે શું અહીંયા સરવાળો થશે 12 ને 2 કેટલા થશે 14 થશે એટલે માઇનસ પાછો કેવો જવાબ આવશે માઇનસમાં જ આવશે. શું કામ? કારણ કે 12 પાસે માઇનસની નિશાની છે એટલે અહીંયા જવાબ પણ કેમાં આવશે માઇનસમાં આવશે. ત્યારબાદ 7 અને x એકબીજા સાથે ગુણાકારમાં છે તો હવે ડાયરેક્ટ ન હું અહીંયા ગુણાકાર નિશાની કરું ડાયરેક્ટ લખી દઉં તો પણ સમજી શકો છો તમે કે અહીંયા x સાથે 7 કેમાં છે ગુણાકારમાં છે તો સામે જશે તો કેમાં આવશે ભાગાકારમાં આવશે એટલે કે -14 ના છેદમાં આવશે. તો અહીંયા ભાગો એટલે 7 દુ 14 એટલે કે x બરાબર આપણો જવાબ કેટલો આવશે -2. ઓકે, હવે ત્યારબાદ આપણે જોઈએ સ્વાધ્યાય 2.2 કે નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો. પહેલો છે કે જો x - 5/3 બરાબર x - 3/5 હોય તો x નું મૂલ્ય શું મળે? તો આપણે એનો અહીંયા પહેલા શું કરશું આપણે એની ગણતરી કરીએ. તો ગણતરી કરવા માટે અહીંયા જોઈએ પહેલા આપણે શું કરશું રકમ લખી નાખીએ કે x - 5/3 બરાબર x - 3/5. તો અહીંયા જોઈએ કે અહીંયા છેદમાં 3 છે અહીંયા છેદમાં કેટલા છે 5 છે. તો આપણે પહેલા એક કામ કરીએ અહીંયા ભાગાકારમાં છે 5 કેમાં છે ભાગાકારમાં છે 3 પણ કેમાં છે ભાગાકારમાં છે. તો ભાગાકારમાંથી મેં તમને સમજાવ્યું પ્રમાણે કે ભાગાકારમાં હોય ને બરાબરની સામેની બાજુ લઈ જાવ તો ભાગાકારમાંથી કેમાં જાય ગુણાકારમાં જશે. તો આપણે 5 ભાગાકારમાં છે તો એને આ બાજુ લઈ આવશું આ બાજુ લઈ આવે તો x - 5 છે એ આખાના કેમાં થશે ગુણાકારમાં આવી જશે. એવી જ રીતે 3 છે ભાગાકારમાં છે એને પેલી બાજુ એટલે કે સામેની બાજુ લઈ જાય તો x - 3 સંખ્યા છે સામેની બાજુ એની સાથે કેમાં આવી જશે ગુણાકારમાં આવી જશે. હવે ત્યારબાદ આપણે ગણતરી કરતા એવી જ રીતે 5 નો એક સાથે ગુણાકાર કરો એટલે કે 5x અને 5 નો કોની સાથે ગુણાકાર કરે 5 સાથે એટલે કે પોચું કેટલા થશે 25 થશે અને બંને વચ્ચે માઇનસની નિશાની છે એટલે માઇનસ બરાબરનું બરાબર થશે. 3 નો પહેલા 1 સાથે ગુણાકાર કરો તો શું થશે 3x અને 3 નો પછી કોની સાથે ગુણાકાર કરશું આપણે 3 સાથે 3 તેવી 9 અને બંને વચ્ચે કઈ નિશાની આવશે માઇનસની અહીંયા માઇનસની નિશાની આવશે. ત્યારબાદ આપણે x વાળા પદ એક બાજુ લઈએ એટલે કે 5x પછી 3x પ્લસ છે તો આ બાજુ આવશે -3x થશે બરાબરનું બરાબર -9 ના યાદ રાખે અને -25 છે સામે જશે શું થશે +25. 5x માંથી 3x આપણે બાદ કરીએ તો 5 માંથી 3 જાય તો કેટલા વધે 2x વધે બરાબર 25 માંથી 9 જાય 25 માંથી 9 જાય તો કેટલા વધે 25 માંથી 5 બાદ કરો તો 20 ને 20 માંથી 4 બાદ કરો તો કેટલા વધે 16 એટલે કે અહીંયા કેટલો આવશે 16 જવાબ આવશે. એટલે અહીંયા 25 પ્લસમાં છે 9 કેમાં છે માઇનસમાં છે તો મોટી સંખ્યામાં છે પ્લસની નિશાની જવાબ કેમાં આવશે પ્લસમાં આવશે. હવે ત્યારબાદ આપણે શું કરીએ કે અહીંયા x સાથે 2 છે એ કેમાં છે ગુણાકારમાં છે તો x નો આપણે વેલ્યુ મેળવવાની છે તો ગુણાકારમાં હોય તો સામે જાય તો કેમાં જશે ભાગાકારમાં જશે એટલે કે 16/2 2 8 16 એટલે કે x બરાબર કેટલો જવાબ આવશે 8 જવાબ આવશે. અહીંયા આપણે ઓપ્શન આપેલું છે બી 8. ત્યારબાદ ખાલી જગ્યા બીજો વિકલ્પ છે કે જો 2 કૌંસમાં 3y + 3 બરાબર 3 કૌંસમાં y - 4 હોય તો y નું મૂલ્ય શું મળે? તો પહેલા આપણે રકમ લખી દઈએ શું છે કે 2 કૌંસમાં 3y + 3 બરાબર 3 કૌંસમાં y - 4 પહેલા શું કરશું 2 નો 3 સાથે ગુણાકાર કરો એટલે કે 2 તેરી 6y પછી 2 ને 3 સાથે એટલે કે 2 તેરી 6 એવી જ રીતે બરાબર 3 નો y છે એટલે કે 3y અને 3 નો પછી કોની સાથે 4 છે 3 × 4 = 12 માઇનસની નિશાની. હવે એ y વાળા પદ એક બાજુ લે એટલે કે 6y + 3y આ બાજુ -3y બરાબરનું બરાબર -12 ના -12 કે +6 છે સામે જશે તો -6 થશે. હવે અહીંયા શું કરશું આપણે 6y માંથી 3y બાદ કરે તો 6 માંથી 3 જાય કેટલા વધશે 3y વધશે બરાબરનું બરાબર. હવે 12 ને 6 એ બંનેની નિશાની જોઈએ તો અહીંયા કઈ છે બંનેની નિશાની માઇનસ છે માઇનસ હોય તો બંને નિશાની માઇનસ છે એટલે કે સરખી છે સરખી હોય તો શું થશે હંમેશા સરવાળો થશે 12 ને 6 કેટલા થશે 18 થશે. તો અહીંયા 18 કરી નાખા. હવે બંનેમાં મોટી સંખ્યા 12 છે 12 પાસે માઇનસની નિશાની એટલે જવાબ કેમ આવશે માઇનસમાં આવશે. હવે ત્યારબાદ આપણે છે 3y છે 3 સાથે ગુણાકારમાં છે એટલે ગુણાકારમાંથી y ની વેલ્યુ મેળવવી હોય આપણે કિંમત મેળવવી તો સામે જશે તો કેમાં જશે ભાગાકારમાં જશે એટલે કે -18 ના છેદમાં આવશે તો 3 6 18 તો y બરાબર આપણો જવાબ આવશે -6. જોઈએ ઓપ્શન સી. ત્યારબાદ આપણે જોઈએ વિકલ્પ નંબર 3 કે જો 2a - 3 બરાબર a + 2 હોય તો એનું મૂલ્ય શું મળે? તો અહીંયા પહેલા આપણે રકમ લખીને કે 2 કૌંસમાં a - 3 બરાબર
a પ્લસ 2. તો પહેલાં શું કરશું આપણે, તમે સાથે સાથે ગણતા જજો, અહીંયા વિડીયોને પોઝ કરી નાખો અને પહેલાં એની ગણતરી કરવી. જો તેમાં ભૂલ પડે તો પછી તમારે અહીંયા જોઈ અને સોલ્વ કરવું. પહેલાં શું કરશું આપણે, કે આ કૌંસને દૂર કરશું, એટલે કે 2 ને a સાથે ગુણાકાર કરશું એટલે કે 2a થશે. પછી 2 નો 3 સાથે ગુણાકાર 2 3 6 થશે. અહીંયા માઇનસની નિશાની આવશે, જે નિશાની અહીંયા છે એને ઉતારી દેવાની, બરાબર, a પ્લસ 2. તો અહીંયા હવે શું કરશું, a વાળા પદને એક બાજુ લઈને કે 2a, આ પ્લસ a છે તો આ બાજુ માઇનસ a થશે, બરાબર. અહીંયા +2 એમને એમ રહેશે અને -6 એ સામે આવશે તો +6 થશે. હવે 2a માંથી અહીંયા કંઈ નથી તો કેટલા હશે, 1 હશે. તો 2 માંથી 1 જાય તો કેટલા વધે, 1 વધે. હવે 1 લખો કે ન લખો તો ચાલે, અહીંયા ખાલી એ જ મૂકી દે આપણે. ને 2 ને 6 કેટલા થશે, 8 થશે. 6 ને 2 8, 2 ને 6 8, એટલે આપણો જવાબ આવશે 8, ઓપ્શન એ. ત્યારબાદ વિકલ્પ નંબર 4 કે 2x - 5 = 3 કૌંસમાં x - 5 હોય તો x નું મૂલ્ય શું મળે. તો પહેલા આપણે અહીંયા રકમ લખી લઈએ. શું આપેલું છે કે 2x - 5 બરાબર 3 કૌંસમાં x - 5. તો અહીંયા આપણે જોઈએ કે આ કૌંસ છે તો આ કૌંસને આપણે પહેલા શું કરશું, દૂર કરશું. એટલે કે 2x - 5 એમ જ રહેશે. અને 3 ને 1 સાથે ગુણાકાર કરો 3x, અને 3 ને પછી કોની સાથે 5 સાથે, એટલે 3 × 5 = 15. નિશાની કઈ આવશે, માઇનસ આવશે. ત્યારબાદ હવે શું કરે આપણે કે x વાળા પદને એક બાજુ કે 2x 3x આ બાજુ આવશે તો માઇનસ, પ્લસમાંથી માઇનસ, બરાબરનું બરાબર. -15 ને ત્યાં જ રાખીએ. આ -5 જે સામે જશે તો +5 થઈ જશે. હવે આપણે શું કરે કે 2 માંથી 3 બાદ કરશું. અહીંયા શું કામ, કારણ કે એક પ્લસમાં છે બીજું માઇનસમાં છે, પ્લસ માઇનસ માઇનસ એટલે કે 3 માંથી 2 જાય તો કેટલા વધે, 1 વધે. એટલે કે અહીંયા આપણે શું રાખશું, ખાલી x લખી નાખશું. હવે અહીંયા જોઈએ તો 3x મોટી સંખ્યા છે અને 2x કેવી છે, નાની સંખ્યા. તો 3 પાસે માઇનસની નિશાની, તો આપણો જવાબ પણ કેમાં આવશે, માઇનસમાં આવશે. કેમાં આવશે, માઇનસમાં આવશે, બરાબર. અહીંયા 15 માઇનસમાં છે, 5 કેમાં છે, પ્લસમાં છે. માઇનસ પ્લસ શું થશે પાછો, અહીંયા માઇનસ એટલે કે બાદબાકી થશે. તો 15 માંથી 5 જાય તો કેટલા વધે, 10 વધે. અને મોટી સંખ્યા 15 છે, એની પાસે માઇનસની નિશાની, એટલે જવાબ પણ કેમાં આવશે, માઇનસમાં આવશે. હવે અહીંયા જોઈએ તો આ સંખ્યા પણ માઇનસ, આ પણ માઇનસ. તો માઇનસ માઇનસને શું કરશું આપણે, ઉડાડી દઈશું. એટલે કે x બરાબર આપણો જવાબ કેટલો આવશે, 10 આવશે. આપણે જોઈએ ઓપ્શન નંબર ડી. ત્યારબાદ આપણે હવે જોશું અહીંયા નીચેના સમીકરણ ઉકેલો. દાખલા નંબર 2 નું પહેલું છે, તો આપણે અહીંયા જ ગણતરી કરીએ ડાયરેક્ટ. કે x + a છેદમાં 2 બરાબર x/3 માઇનસ 5/2. તો અહીંયા જોઈએ તો અહીંયા છેદમાં આપણને સંખ્યા આપેલી છે. તો જેમ પહેલા આપણને અહીંયા છે સંખ્યા આપેલી હતી, છેદમાં 2 સંખ્યા હતી. તો અહીંયા શું કરતા હતા આપણે કે સામે છે ભાગાકારમાં હતી, એટલે સામેથી તે શું થતી હતી, અહીંયા ગુણાકાર થઈ જતું હતું. પણ હવે અહીંયા છે 2 ની જગ્યાએ 3 સંખ્યા છે. તો આપણે શું કરવું, તો અહીંયા આપણે શું કરવાનું પહેલા કે જો આખી સંખ્યાનો આપણે લસા લઈ શકતા હોય, કોઈ એક બાજુ લઈ લેવાનું અને એનો આખી સંખ્યાનો લસા લઈ શકતા હોય તો એ રીતે કરો તો પણ ચાલે. અથવા પેલા આ ભાગનું તમે છે જેમ કે આને આપણે શું કહીશું, ડાબી બાજુ, સોરી આને આપણે શું કહીશું, ડાબી બાજુ, અને આ બાજુ કઈ થશે, જમણી બાજુ. તો પેલા શું કરશું આપણે કે જમણી બાજુનું છે ગણતરી કરી નાખીશું. સોરી અહીંયા થોડી મિસ્ટેક હોવાના કારણે છે આપણે આ જ દાખલાને પછી અહીંયા આપણે પેજ પર ગણીએ. અહીંયા શું છે કે x + 1/2 બરાબર x/3 માઇનસ 5/2. તો આ દાખલાને આપણે કઈ રીતે સોલ્વ કરો, તો અહીંયા જોઈએ તો અહીંયા છેદમાં આપણને કેટલા આપેલા છે, 2 આપેલા છે. અહીંયા છેદમાં 3 અને અહીંયા છેદમાં કેટલા છે, 2 છે. તો પહેલા આપણે અહીંયા ગણતરી કરવા માટે શું કરશું કે આ પ્રથમ પદ છે બરાબરની આ બાજુનું, એને આપણે શું કરશું, એમને એમ જ જવા દઈશું, એને કંઈ પણ આપણે બોલાવશું નહીં. પણ બરાબરની બીજી બાજુ જોઈએ તો અહીંયા 2 પદ આપેલા છે, એક છે x/3 અને બીજું છે -5/2. તો અહીંયા જોઈએ તો આ બંનેનું પહેલા આપણે શું કરીએ, અહીંયા બાદબાકી કરીએ. તો અહીંયા ડાયરેક્ટ બાદબાકી થઈ શકે નહીં. તો માટે આપણે અહીંયા શું કરવું પડે કે બંનેના પહેલા છેદ સરખા હોવા જોઈએ. તો છેદ સરખા કરવા માટે આપણે છે અહીંયા ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરશું. ચોકડી ગુણાકાર એટલે કઈ રીતે કે પહેલા આપણે શું કરશું કે x નું 2 સાથે ગુણાકાર કરવો, એટલે કે 2 નું 1 સાથે ગુણાકાર કરો તો 2x થશે. પછી 3 નો 5 સાથે ગુણાકાર, એટલે કે 3 × 5 કેટલા થાય, 15 થાય. હવે આ બંને વચ્ચે કઈ નિશાની હશે, અહીંયા માઇનસની નિશાની છે, તો વચમાં કઈ નિશાની મૂકશું આપણે, માઇનસની. અને પછી શું કરવાનું કે છેદમાં બંનેનો એકબીજા સાથે ગુણાકાર કરવાનો, એટલે કે 3 × 2 કેટલા થશે, 6. હવે શું કરવાનું આપણે અહીંયા જોઈએ કે અહીંયા છેદમાં 2 છે, અહીંયા છેદમાં કેટલા છે, 6. એટલે કે અહીંયા ભાગાકારમાં 2 છે તો સામે જશે તો ભાગાકારનો શું થશે, ગુણાકાર. અને અહીંયા ભાગાકારમાં 6 છે તો એ સામે જશે તો
ગુણાકારમાં જશે. હવે ત્યારબાદ આપણે શું કરશું કે x પ્લસ x ને કાઉન્સમાં લઈ લેશું. તો અહીંયા ભાગાકારમાં 6 હતા તો આ બાજુ આવશે એટલે ગુણાકારમાં આવી જશે. એવી જ રીતે અહીંયા 2x માઇનસ 15 એ શું છે એને કેમાં લઈ લેશું આપણે કાઉન્સમાં લઈ લે. તો એની સામે છે અહીંયા ભાગાકારમાં કેટલા હતા 2 હતા. હવે આ બાજુ આવશે તો શું થશે ગુણાકારમાં આવી જશે. હવે આપણે શું કરીએ કે આ 6 ને 2 અંદર ગુણાકાર કરી નાખીએ. તો 6 ને 1 સાથે ગુણાકાર કરીએ તો 6x 6 ને 1 સાથે ગુણાકાર 6 1 6 પ્લસ ની નિશાની છે એટલે પ્લસ બરાબરનું બરાબર. હવે 2 નું 2 સાથે કરે એટલે 2 દુ 4x થશે અને 2 નું 15 સાથે ગુણાકાર કરીએ 15 દુ કેટલા થશે 30 થશે. એટલે અહીં વચમાં કઈ નિશાની આવશે માઇનસ નું માઇનસ. હવે ત્યારબાદ આપણે જેમ ગણતરી કરતા તેવી જ રીતે કે x વાળા પદને એક બાજુ એટલે કે 6x આ બાજુ 4x છે આ બાજુ આવશે પ્લસ માંથી શું થશે માઇનસ થશે બરાબરનું બરાબર થશે. -30 છે એમને એમ જ રહેવા દઈએ. આ પ્લસ 6 છે સામે માઇનસ 6 થશે. તો હવે 6x માંથી 4x છે આપણે અહીં શું કરશું બાદ કરશું. શું કામ કારણ કે એક પ્લસ માંથી એક માઇનસ માં પ્લસ માઇનસ શું થશે માઇનસ એટલે કે બાદ બાકી થશે. તો 6x માંથી 4x જાય તો કેટલા વધે 2x વધે બરાબર. 30 અને 6 બંને છે માઇનસ એટલે કે સરખી નિશાની છે. જ્યારે પણ સરખી નિશાની હોય તો આપણે શું કરશું અહીંયા સરવાળો કરશું એટલે કે 30 ને 6 કેટલા થશે 36 થશે. 30 અને 6 માં 30 છે એ મોટી સંખ્યા છે એટલે એની પાસે કઈ નિશાની છે માઇનસ ની નિશાની છે એટલે જવાબમાં પણ કઈ હશે માઇનસ ની આવશે. હવે ત્યારબાદ જોઈએ તો 2 અને x એકબીજા સાથે છે કયો સંબંધ ધરાવે છે ગુણાકારનો સંબંધ ધરાવે છે. તો આપણે અહીંયા x ની વેલ્યુ મેળવવાની છે તો x ને કરતા બનાવે તો 2 ક્યાં જશે ગુણાકારમાંથી ભાગાકારમાં જશે એટલે કે 36 ના છેદમાં કેટલા આવશે 2 આવશે એટલે કે 18 દુ કેટલા થશે 36 એટલે x બરાબર આપણો અહીંયા જવાબ આવશે -18. હવે ત્યારબાદ બીજો દાખલો આપણે અહીંયા જ ગણી લે. અહીંયા કેટલા આવે છે x - 3 છેદમાં 2 પ્લસ x પ્લસ 3 છેદમાં 4 બરાબર x પ્લસ 4 છેદમાં 3. તો અહીંયા આપણે પહેલા શું કરશું કે આ 2 અને 4 છે અહીંયા કેટલા છે 2 છે અહીંયા કેટલા છે 4 છે. તો આને બે રીતે થઈ શકે. એક તો કઈ રીતે કે જેમ હમણાં આપણે અહીંયા છે ગણતરી કરી જેવી રીતે અહીંયા આપણે શું કરું કે બંનેના પહેલા છેદ સરખી કરીને ક્રોસ ચોકડી ગુણાકાર કરું એ રીતે કરું તો પણ ચાલે. અથવા જો એમ ન કરવું હોય તો અહીંયા બીજું શું કરવાનું કે અહીંયા છેદમાં કેટલા છે 4 છે અહીંયા છેદમાં કેટલા છે 2. તો અહીંયા આપણે આ જે છેદમાં 2 છે એને આપણે 4 કરવા હોય તો શું કરવું પડે તો 2 વડે ગુણાકાર કરવું પડે અને શું કરવું પડે 2 વડે ગુણાકાર કરવું પડે. તો આપણે આ નીચે 2 વડે ગુણાકાર કરીએ તો ઉપરની જે સંખ્યા છે ઉપર કેટલા છે x - 3 એને પણ કાઉન્સમાં લઈને આપણે એને કેટલા વડે ગુણાકાર કરી નાખશું 2 વડે ગુણાકાર કરી નાખશું. તો પ્લસ x પ્લસ 3 છેદમાં 4 બરાબર x પ્લસ 4 છેદમાં 3. ત્યારબાદ શું કરશું કે આ કૌંસને દૂર કરી દો 2 નો 1 સાથે ગુણાકાર તો 2x થશે 2 નું 3 સાથે ગુણાકાર 2 તેરી 6 થશે માઇનસ નું માઇનસ થશે અને છેદમાં 2 દુ 4 પ્લસ x પ્લસ 3 અહીંયા કોઈનું ગુણાકાર નહીં કરવાનો અહીંયા તો એમની જ રહેવા દેવાનું આ પદને ગુણાકાર કરવાનું છે નહીં. અને અહીંયા x પ્લસ 4 છેદમાં કેટલા છે 3 છે. હવે અહીંયા જોઈએ તો બંનેના છેદ સરખા છે તો બંનેના છેદ સરખા હોય ત્યારે હંમેશા સરવાળો કે ગુણા બાદબાકી હોય ત્યારે શું કરવાનું કે છેદને કેટલી વાર લખવાનું એક વાર લખી નાખવાનું અને અંશનું છે શું કરવાનું કે સરવાળો થતો તો સરવાળો અને બાદબાકી થતો હોય તો બાદબાકી કરવાનું. તો અહીંયા આપેલી સંખ્યા છે 2x - 6 પ્લસ x પ્લસ 3 બરાબર x પ્લસ 4 છેદમાં 3. હવે અહીંયા શું કરશું આપણે કે આપણે જે સંખ્યાનો સરવાળો થશે એનો સરવાળો કરે આ પદને હજી શું કરી નાખો આપણે થોડુંક નાનું કરી નાખીએ એટલે એના કારણે શું થશે પછી 3 વડે ગુણાકાર કરવામાં બહુ અઘરું પડે નહીં. તો અહીંયા શું કરશું કે જેનો સરવાળો થશે એનો સરવાળો કરી નાખીએ. અહીંયા 2x છે અને x એ બંનેનું શું થશે સરવાળો થશે કારણ કે 2x અને x બંને પ્લસ છે એટલે કે x આગળ કઈ સંખ્યા ને તો કેટલા છે 1 હશે તો 2 ને કેટલા x થશે 3x થશે અને આ -6 છે આ +3 છે 6 માંથી 3 જાય તો કેટલા વધે 3 વધે પણ 3 કેવો હશે માઇનસ વધે. શું કામ કારણ કે 6 માઇનસમાં છે 3 પ્લસમાં છે મોટી સંખ્યા પાસે જે નિશાની હોય તે નિશાની મૂકી તો 6 પાસે છ મોટી સંખ્યા છે એની પાસે માઇનસ છે એટલે માઇનસ જવાબ આવશે. ત્યારબાદ છેદમાં કેટલા આપણને આપેલા છે 4 આપેલા છે તો 4 મૂકી દેવાના અને અહીંયા છે x + 4 છેદમાં 3 છે એમને મૂકી દઈશું. હવે ત્યારબાદ શું કરશું કે આપણે જેમ ગણતરી કરતા હતા 3 અહીંયા ભાગાકારમાં છે તો આ બાજુ હશે તો ગુણાકારમાં લઈશું એટલે કે 3x - 3 એની ગુણાકારમાં કેટલા લઈ લઈશું આપણે 4 લઈ લે અહીંયા કેટલા આવી હશે 3 આવી હશે અને બરાબરનું બરાબર મૂકી દે આ 4 ને સામે જવા દે એટલે કે x + 4 છે એના ગુણાકારમાં કેટલા આવી હશે 4 આવી હશે. હવે ગુણાકાર કરે 3 નું 3 સાથે તો 3 તેરી 9x પછી 3 ને 3 સાથે 3 તેરી 9 અને -9 બરાબર 4 નો 1 સાથે એટલે કે 4x અને 4 નો અહીંયા કઈ સંખ્યા છે 4 સાથે ગુણાકાર કરે તો ચોકે ચોકે કેટલા થશે 16 થશે. હવે x વાળા પદને એક બાજુ લઈ લે એટલે કે 9x
માઇનસ આ પ્લસ એક્સ 4x છે, આ બાજુ છે માઇનસ 4x થશે. આ માઇનસ ન સોરી અહીંયા 16 આપેલા છે એમને એમ જ રહેવા દે, આ માઇનસ 9 છે સામે જશે શું થશે પ્લસ 9 થશે. હવે 9x માંથી 4x ને આપણે બાદ કરીએ તો 9 માંથી 4 જશે કેટલા વધે 5x વધશે. અને અહીંયા 16 ને 9 કેટલા થશે 25 થશે. હવે અહીંયા આપણે જોઈએ તો x ની વેલ્યુ મેળવવાની છે તો x બરાબર શું થશે કે 5 x સાથે 5 છે ગુણાકારમાં છે તો સામે જઈએ તો શું થશે ભાગાકારમાં છે એટલે 25 ના છેદમાં કેટલા આવી છે 5 હશે તો ભાગ ઉડાય તો પોચું 25 એટલે કે x બરાબર આપણે મૂલ્ય કેટલું મળશે 5 મળશે. થોડુંક અહીંયા ધ્યાન રાખવું કારણ કે અહીંયા શોર્ટ જગ્યા હોવાના કારણે છે આગળ પાછળ લખાયેલું છે. ત્યારબાદ આપણે x પ્લસ x છેદમાં 2 પ્લસ x છેદમાં 3 બરાબર 11. તો હવે અહીંયા જોઈએ કે અહીંયા આપણને છે x આપેલું છે, અહીંયા x ના છેદમાં કેટલા છે 2 છે, અહીંયા x ના છેદમાં કેટલા છે 3 છે. તો હવે આ દાખલાને સોલ્વ કઈ રીતે કરો તો આપણે અહીંયા શું કરશું માની લો કે અહીંયા x ના છેદમાં કંઈ ના હોય તો કેટલા હશે 1 હશે, x ના છેદમાં કંઈ ના હોય તો કેટલા હશે એટલે આપણે છેદમાં શું લઈ લે 1 લઈ લે. હવે શું કરીએ આપણે અહીંયા કે અહીંયા છેદમાં 1 છે, અહીંયા છેદમાં કેટલા છે 2 છે, અહીંયા છેદમાં કેટલા છે 3. તો આ ત્રણેય પદ છે એનો સરવાળો કરો તો આપણે છેદ સરખા હોવા જોઈએ. તો એ માટે માની લે કે આપણે એનો લસા લેવો પડે એટલે કે લસા લેવા માટે જો ન આવડતું તો અહીંયા આવી રીતે વાપરવાની કે જે સંખ્યા આપેલી હોય ને એને અહીંયા આવી રીતે લખી નાખવાની. કેટલી આપેલી છે આપણને 1 2 ને 3 એટલે કે પહેલામાં 1 બીજામાં 2 અને ત્રીજામાં કેટલા આવશે 3. હવે અહીંયા ભાગ ચલાવવાના. ભાગ કેવી રીતે ચલાવવાના કે પહેલા 2 નાની સંખ્યા વડે ચલાવવાના. 2 કયા પારમાં આવે છે 2 ના પારમાં આવે છે એટલે કે 2 1 2 2 ના પારમાં 3 તો નહીં આવતો એટલે એમને મૂકી દે. ત્યારબાદ શું કરશું આપણે કે હવે બાકી કોણ રહ્યું 3 રહ્યું એટલે કે આપણે કોના વડે ભાગ ચલાવશું 3 વડે એટલે કે આ 1 ને 1 એમને મૂકી દેશું ને 3 1 3. હવે અહીંયા 3 માં 1 1 થઈ ગયું એનો મતલબ શું કે અહીંયા આપણે શું થાય કે અવયવ પડી ગયા. તો હવે અહીંયા જે આવેલી સંખ્યા કઈ છે 2 અને 3 એનો મતલબ શું કે 2 અને 3 2 ના પારામાં 2 અને 3 બંનેના પારામાં કઈ સંખ્યા એક સરખી આવતી હોય કઈ છે 6 છે કારણ કે 2 તેરી 6 થાય 3 દુ પણ કેટલા થાય 6 થાય અથવા 1 ને લે તો 1 6 પણ કેટલા થશે 6 થશે એટલે કે આ સંખ્યા છે એનો લસા કેટલો આવશે 6 આવશે. આ ત્રણેય સંખ્યા છે એનો લસા કેટલો આવશે 6 આવશે. તો આપણે એને લખવું હોય તો શું લખશું ડાયરેક્ટ આપણે જો આવી રીતે પણ લખી શકીએ કે 6. હવે અહીંયા 1 છે તો એને કઈ સંખ્યા વડે ગુણાકાર કરે તો 6 થશે. અહીંયા છેદમાં 1 છે હવે 1 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરો તો 6 થયું કારણ કે 1 ને આપણે 6 વડે ગુણાકાર કરવો છે. જો નીચે 6 વડે ગુણાકાર કરે તો ઉપરમાં કેટલા વડે ગુણાકાર કરવો પડે 6 વડે ગુણાકાર કરવો પડે એટલે આપણે અહીંયા શું કરશું 6x પ્લસ નું પ્લસ. હવે અહીંયા આપણને 2 આપેલા છે હવે એના 6 કરી નાખા છે તો 2 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરશું તો 6 થશે. 3 વડે ગુણાકાર કરવો પડશે તો નીચે જો 2 ને 3 વડે ગુણાકાર કરવો એટલે કે 6 થયા હોય તો ઉપરમાં કેટલા વડે ગુણાકાર કરવો પડે આપણે 3 વડે ગુણાકાર કરવો પડે. તો અહીંયા કેટલા થશે 3x અને પ્લસ નું પ્લસ અહીંયા આપણને 3 આપેલા છે તો 3 ને કેટલા વડે ગુણાકાર કરવો પડે 3 ને 2 વડે ગુણાકાર કરશું 3 2 6 એટલે કે ઉપરમાં કેટલા વડે ગુણાકાર કરવો પડશે 2 વડે ગુણાકાર કરવો પડે ને બરાબર 11 ના 11 રહેશે. હવે આપણે ત્યારબાદ શું કરશું કે આ 6 ભાગાકારમાં છે સામે જશે તો ગુણાકારમાં આવશે એટલે કે 6x પ્લસ 3x પ્લસ 2x અને 11 ગુણ્યા 6 11 છે કેટલા થશે 66 થશે. હવે ત્યારબાદ આ ત્રણેય છે એને ચલ સરખા છે x x x તો આપણે એનું શું કરી નાખશું સરવાળો કરી નાખે એટલે કે 6 ને 3 9 9 ને 2 કેટલા થશે 11x બરાબર કેટલા થાય આ બાજુ બરાબર 6 થશે અહીંયા માટે નિશાની આવશે. હવે આપણે અહીંયા x સાથે 11 છે કેમાં છે ગુણાકારમાં છે તો આપણે એને છે x ની વેલ્યુ મેળવીએ તો ભાગાકારમાં લઈશું 66 ના કે 11 6 કેટલા થશે 66 એટલે કે x બરાબર મૂલ્ય કેટલું મળશે 6 મળશે. ઓકે હવે ત્યારબાદ આપણે દાખલા નંબર 4 જોઈશું કે x પ્લસ 3 છેદમાં 5 પ્લસ 5 માઇનસ x છેદમાં 3 માઇનસ x પ્લસ 2 છેદમાં 4 બરાબર 1. તો અહીંયા જોઈએ કે આપણે છેદમાં અહીંયા 5 છે અહીંયા 3 છે ને અહીંયા કેટલા છે 4 છે તો આપણે અહીંયા સરવાળો અને બાદબાકી છે બંને નિશાની છે તો સરવાળો અને બાદબાકી કરતા પહેલા આપણે શું કરવું છે છેદ સરખા કરવા પડશે. તો એ માટે શું લેવું પડશે આપણે લસા લેવો પડશે. તો લસા કઈ રીતે લેશું અહીંયા તો એ માટે અહીંયા આપણે જોઈએ કે જેમ આપણે પહેલા ગણતરી કરી એવી જ રીતે અહીંયા પણ ગણતરી કરી નાખીએ આપણે કઈ છે 5 3 અને 4 અથવા 3 4 અને 5. તો પહેલા આપણે સૌથી નાની સંખ્યાથી ભાગ ચલાવવાનો. સૌથી નાની સંખ્યા વડે ભાગ ન ચાલે તો પછી આગળની સંખ્યામાં જવું. સૌથી નાની સંખ્યા એટલે કે પહેલા આપણે 2 વડે ભાગ ચલાવશું તો 2 તો 2 થી કોનો ભાગ ચાલશે અહીંયા 4 છે તો 2 ના પારામાં 4 આવશે 2 2 4. હવે બાકીના ભાગ ન ચાલતા હોય એ સંખ્યાને એમને મૂકી દેવો. ત્યારબાદ શું કરશું કે હજી જોઈએ તો હવે 2 થી કોઈનો ભાગ ચાલે છે કે હા 2 થી હજી એકનો ચાલે છે કે 2 1 2. હવે ત્યારબાદ 3 અને 5 નું ચાલતો નથી તો એમને મૂકી દેવાનું. ત્યારબાદ હવે જોઈએ કે 2 થી નહીં ચાલતો હવે 2 પછી કઈ સંખ્યા આવે 3 આવે તો 3 વડે ભાગ ચાલતી સંખ્યા કઈ છે તો 3 1
3 આ તો આ એકના એક જ રહેશે પણ 5 નો ચાલશે નહીં. ત્યારબાદ આપણે જોઈએ કે કોણ સંખ્યા રહી 5 છે એટલે કે 5 એકો 5 બાકીની સંખ્યા એમને એમ ઉતારી દઈશું. હવે આ જે સંખ્યા આપણને મળી છે 4 સંખ્યા એ 4 સંખ્યાનો ગુણાકાર કરો તો એ 4 સંખ્યાનો જે ગુણાકાર જવાબ આવે એ તમારો શું થશે લસા થશે એટલે કે 2 દુ 4 4 તેરી 12 અને 12 50 60 60 છે એ આ ત્રણેય સંખ્યાનો લસા થશે 3 4 અને 5 એ ત્રણેય સંખ્યાનો શું થશે લસા થશે. ચલો તો હવે આપણે ઈ જ દાખલાને અહીંયા આપણે પેજ પર ગણતરી કરીએ કે આપણો 60 છે લસા આવેલો છે તો હવે લસા આપેલી સંખ્યા છેદમાં છે એને એવી સંખ્યા સાથે ગુણાકાર કરો કે જેનો ગુણાકાર કરતા જવાબ કેટલા આવવો જોઈએ 60 આવવો જોઈએ. તો હવે આપણે શું કરીએ અહીંયા આપણને છેદમાં કેટલા આપેલા છે 5 આપેલા છે. કેટલા આપેલા છે 5. તો હવે આ 5 છે એને કઈ સંખ્યા સાથે ગુણાકાર કરવો જોઈએ કે 12 વડે ગુણાકાર કરશો તો 60 થશે 12 50 કેટલા થશે 60. હવે જો આપણે નીચે 12 વડે ગુણાકાર કરીએ તો એ સંખ્યાનો ઉપર વડે પણ ગુણાકાર કરવો પડે તો જ આપણે છે નીચે 12 લખી શકીએ છીએ. એટલે અહીંયા કેટલા કરશું ગુણાકારમાં 12 ઉપરની સંખ્યા સાથે પણ શું થશે 12 વડે ગુણાકાર થશે. તેવી જ રીતે પ્લસનો પ્લસ અહીંયા છેદમાં કેટલા છે 3 છે. હવે 3 ને કઈ સંખ્યા સાથે ગુણાકાર કરશો 3 ને 20 સાથે ગુણાકાર કરશો એટલે કે 20 તેરી કેટલા થશે 60. તો ઉપરની સંખ્યા આપેલી છે એને પણ કેટલા વડે ગુણાકાર કરવું પડશે 20 વડે ગુણાકાર કરવો પડે. તેવી જ રીતે અહીંયા છેદમાં 4 આપેલા છે તો 4 ને આપણે કેટલા વડે ગુણાકાર કરશું 15 સાથે 15 ચોકુ કેટલા થશે 60. તો ઉપરની સંખ્યાને પણ આપણે છે એ 15 વડે ગુણાકાર કરવું પડશે અને આગળ જે સંખ્યા બરાબર કરીને 1 છે એને એમને રહેવા દઈશું. હવે ત્યારબાદ આપણે શું કરીએ કે આ 12 સંખ્યા છે 12 ને પહેલા 1 સાથે ગુણાકાર પછી 12 ને 3 સાથે 20 ને 5 સાથે અને 20 ને 1 સાથે અને 15 ને 1 સાથે અને 15 ને 2 સાથે ગુણાકાર કરશું. તો હવે અહીંયા જોઈએ તો 12 નું 1 સાથે ગુણાકાર કરીએ તો શું થશે 12 x થશે અને 12 નું 3 સાથે ગુણાકાર કરે તો 12 તેરી કેટલા થશે 36 અને બંને વચ્ચે કઈ નિશાની આવશે પ્લસ છે એટલે પ્લસ આવશે. ત્યારબાદ પ્લસની નિશાની સોરી અહીંયા 12 50 કેટલા થશે 60 એટલે છેદમાં આપણે કેટલા લખશું 60 લખશું. હવે ત્યારબાદ અહીંયા 20 ને પહેલા 5 સાથે 20 50 કેટલા થશે 100 થશે અને માઇનસનું માઇનસ અને 20 નું 1 સાથે ગુણાકાર કરો તો કેટલા થશે 20x અને છેદમાં કેટલા થશે 20 તેરી કેટલા થશે 60 થશે. હવે માઇનસનું માઇનસ તો 15 નું પહેલા 1 સાથે ગુણાકાર કરો તો 15 નું 1 સાથે ગુણાકાર કરો તો કેટલા થશે 15x અને અહીંયા 15 નું 2 સાથે ગુણાકાર કરો 15 તો કેટલા થશે 30 થશે. પણ હવે અહીંયા જો તો અહીંયા પ્લસ છે તો આપણે અહીં પ્લસ મૂકી શકાય નહીં. શું કામ કારણ કે જો કાઉન્સની બહાર માઇનસમાં સંખ્યા હોય અને એનો ગુણાકાર કરો કાઉન્સની અંદરની સંખ્યા સાથે તો પ્લસનું શું થઈ જશે માઇનસ થશે એટલે કે માઇનસ પ્લસ શું થશે માઇનસ થઈ જશે. એટલે અહીં નિશાની કઈ આવશે માઇનસની આવશે ખાસ ધ્યાન રાખો અને 15 ચોકે કેટલા થશે 60 થશે બરાબર 1. હવે અહીંયા જુઓ તમે ત્રણેયના છેદ કેવા થઈ ગયા સરખા થઈ ગયા છે. સરખા થઈ ગયા એટલે આપણે લસા કેટલો મળી ગયો ત્રણેયનો સરખો 60 મળી ગયો. હવે એ 60 ને આપણે છે 3 વારની જગ્યાએ કેટલી વાર લખશો 1 વાર લખશો અને અંશનો છે સરવાળો થતો હશે ત્યાં સરવાળો કરશો અને બાદબાકી થશે ત્યાં બાદબાકી કરશો એટલે કે 12x પ્લસ 36 પ્લસ 100 માઇનસ 20x માઇનસ 15x માઇનસ 30 બરાબર 1. હવે આપણે જોઈએ કે x વાળા પદનું પહેલા આપણે સાદુરૂપ આપીએ પછી અચળ પદનું છે સાદુરૂપ આપશું. તો અહીંયા 12x પ્લસમાં છે પછી બીજી કઈ સંખ્યા છે આપણી પાસે માઇનસ 20x અને માઇનસ 15x. તો આ ત્રણનું સાદુરૂપ આપતા પહેલા શું કરવાનું કે જે સરખી નિશાની હોય એટલે કે અહીંયા બંને માઇનસ માઇનસમાં છે 20x પણ માઇનસમાં છે 15x પણ કેમાં છે માઇનસમાં તો સરખી નિશાની હોય તો એનું શું કરવાનું સરવાળો કરવાનું. 20 ને 15 કેટલા થશે 35x થશે અને એ 35x આપણે પેલા અહીંયા 12x ને એમને મેળવવા દઈએ. હવે આ 20x માઇનસ છે 15x કેવા છે માઇનસ છે તો માઇનસ માઇનસ શું થશે પ્લસ એટલે કે સરવાળો થશે. 20 ને 15 કેટલા થશે 35x થશે અને બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે 20 છે તો 20 પાસે માઇનસ ની એટલે જવાબ કેમાં આવશે માઇનસમાં આવશે. હવે ત્યારબાદ 100 અને 36 એ બંને પ્લસમાં થશે 100 અને 36 કેટલા થશે 136 થશે અને માઇનસ 30 છે તો એ 30 ને આપણે બીજા વખતમાં ગણતરીમાં લેશું ધ્યાનમાં અને છેદમાં કેટલા આવશે 60 આવશે બરાબર 1. હવે આપણે જોઈએ કે અહીંયા 12x પ્લસ છે 35 છે માઇનસ છે તો 12 માંથી 35 છે તો કેટલા વધી છે 12 માંથી 23 વધશે. કેટલા વધશે 23x વધશે. હવે અહીંયા જોઈએ કે નિશાની કઈ આવશે કે 35 છે મોટા છે એટલે કે એની પાસે માઇનસ નિશાની છે એટલે જવાબમાં કેમાં આવશે માઇનસમાં આવશે. હવે એવી જ રીતે અહીંયા 136 અને 30 છે તો 136 પ્લસમાં છે 30 માઇનસમાં છે 136 માંથી 30 જાય તો કેટલા વધશે 106 વધશે. હવે 106 પ્લસમાં આવશે કે માઇનસમાં તો અહીંયા આપણે જોઈએ તો 136 પ્લસમાં છે એટલે કે મોટી સંખ્યા છે અને પ્લસમાં છે એટલે આપણો જવાબ પણ કેમાં આવશે પ્લસમાં આવશે અને છેદમાં કેટલા આવશે 60 બરાબર 1. હવે ત્યારબાદ આપણે શું કરીએ કે આ 60 છે એને સામે જવા દઈશું એટલે કે માઇનસ 23x પ્લસ
106 સામે જાય તો 60 નું એક સાથે ગુણાકાર થશે તો 60 એકુ કેટલા થશે 60 થશે. હવે ત્યારબાદ આપણે x ની વેલ્યુ મેળવવાની છે એટલે અહીંયા -23x ને પહેલા વખત એમ જ રહેવા દઈએ અને આ 106 સામે જશે એટલે પ્લસ માંથી શું થશે માઇનસ એટલે કે 60 - 106 તો એ 60 માંથી 106 જાય તો કેટલા વધે 46 વધશે. આ 46 કેવા વધશે માઇનસમાં આવશે. શું કામ કારણ કે 106 માઇનસમાં એટલે જવાબ પણ કેમાં આવશે માઇનસમાં આવશે અને આ -23x છે એને એમને રાખી મૂકશું. હવે આપણે જોઈએ જેમ અગાઉ જોયું તે પ્રમાણે કે એક સાથે છે અહીંયા -23 કેવા છે ગુણાકારમાં છે તો સામે જશે તો કેમાં આવશે ભાગાકારમાં છે એટલે કે -23 છે એ છેદમાં આવી જશે કોના -46 ના. હવે અહીંયા આપણે છે માઇનસ પણ ઉડાડી શકીએ છીએ અને 23 દુ કેટલા થશે 46 થશે 23 દુ કેટલા થશે 46 થશે એટલે x બરાબર આપણી વેલ્યુ કેટલી મળશે 2 મળશે. હવે તમે અહીં જોઈ શકો એ દાખલાની છે આપણે અહીંયા ગણતરી કરી નાખી તમે અહીંથી પણ લખો તો પણ ચાલશે. આ થોડુંક શોર્ટમાં છે અને આ થોડુંક આપણે વ્યવસ્થિત લાંબી રીતે શીખવાડેલો છે. હવે ત્યારબાદ આપણે છે દાખલા નંબર 5 જોઈએ કે આમાં શું આપેલું છે કે 6x - 2 પ્લસ 4x પ્લસ 1 બરાબર 3 × 3 કૌંસમાં 3x પ્લસ 1. તો હવે આ દાખલાનું સદુપયોગ કઈ રીતે આપશું કે પહેલા આપણે શું કરશું કે આ જે x વાળા પદ છે કૌંસમાં એને આપણે દૂર કરીએ એટલે શું થશે કે 6x - 2 પ્લસ 4x પ્લસ 1 બરાબર અહીંયા 3 છે 12 છે અને 3x પ્લસ 1 છે એના સાથે આપણે શું કરવું પડશે ગુણાકાર કરવો પડશે. તો 3 નો 3 સાથે ગુણાકાર કરો તો 3 × 3 કેટલા થશે 9x થશે અને 3 નો 1 સાથે ગુણાકાર કરો 3 × 1 3 થશે. હવે ત્યારબાદ આપણે છે x વાળા પદને એક બાજુ લઈ લઈએ એટલે કે આ 6x અને પ્લસ 4x એ બાજુ રાખીએ. આ 9x પ્લસમાં છે તો આ બાજુ આવશે શું થશે માઇનસમાં આવશે એટલે કે 9x માઇનસ થશે બરાબર. હવે આ 3 છે એમને રહેવા દે પછી આ પ્લસ 1 છે સામે જશે તો -1 થશે અને -2 છે સામે જશે તો શું થશે +2 થશે. હવે ત્યારબાદ આપણે છે અહીંયા ડાયરેક્ટ છે આ બધાનો સરવાળો બાદબાકી કરી શકાય નહીં તો એ માટે શું કરવાનું કે જે સરખી નિશાની હોય એટલે કે જે અહીંયા 6x પણ પ્લસમાં છે 4x પણ કેમાં છે પ્લસમાં છે તો 6 ને 4 કેટલા થશે 10x થશે તો એનું 10x નો સરવાળો કરી નાખે અને બાકીની સંખ્યા આપણે એમને રહેવા દે. એવી રીતે અહીં જોવા જઈએ તો 3 પ્લસમાં છે 2 પણ કેમાં છે પ્લસમાં છે આ 3 અને 2 નો સરવાળો 3 ને 2 કેટલા થશે 5 થશે અને -1. હવે ત્યારબાદ આપણે શું કરશે કે 10x માંથી 9x જાય તો કેટલા વધે 1x વધે એટલે કે ખાલી આપણે x લખાઈ તો પણ ચાલે અને બરાબર 5 માંથી 1 જાય તો કેટલા વધશે 4 વધશે. આ આપણો અહીંયા જવાબ છે. ત્યારબાદ હવે દાખલા નંબર 6 જોઈએ કે 5 કૌંસમાં 3x - 1 બરાબર 3 કૌંસમાં 4x - 3. તો હવે અહીંયા શું કરશું આપણે કે 5 ને પહેલા 3 સાથે ગુણાકાર કરવાનો અને 5 ને પછી 1 સાથે એવી જ રીતે 3 ને પહેલા 4 સાથે અને 3 ને પછી કોની સાથે 3 સાથે ગુણાકાર કરશું. તો અહીંયા પહેલા 5 ને 3 સાથે ગુણાકાર કરે તો 5 તરી કેટલા થશે 15x માઇનસ નું માઇનસ 5 એકુ 5. એવી જ રીતે 3 નું 4 છે 3 ચોક 12x અને માઇનસ નું માઇનસ ને 3 તેરી 9. હવે ત્યારબાદ x વાળા પદને એક બાજુ લે એટલે કે 15x આ 12x આ બાજુ આવશે પ્લસ માંથી શું થશે માઇનસ થશે બરાબર -9 ત્યાં જ રહેશે અને -5 છે સામે જશે તો શું થશે +5 થશે. હવે ત્યારબાદ 15x માંથી 12x જાય તો કેટલા વધે તે 3x વધશે બરાબર. અહીંયા 9 માઇનસ છે 5 પ્લસમાં છે એટલે કે પ્લસ માઇનસ શું થશે માઇનસ એટલે કે માઇનસ પ્લસ પણ શું થશે માઇનસ એટલે કે બાદ બાકી થશે. અહીંયા 9 માંથી 5 જાય તો કેટલા વધશે 4 વધશે પણ અહીંયા જોઈએ તો આપણે 9 પાસે માઇનસની નિશાની છે એટલે અહીંયા જવાબમાં क्या આવશે માઇનસ આવશે. ત્યારબાદ x બરાબર આપણે જોઈએ તો x સાથે છે 3 ગુણાકારમાં છે મૂલ્ય આપણે x નું મેળવવાનું છે તો x ને કરતા બનાવો તો અહીંયા 3 છે ગુણાકારમાંથી કેમાં જશે ભાગાકારમાં જશે અને અહીંયા ઉપર કેટલા હતા -4. આ તમારો શું થશે જવાબ થશે. થેન્ક યુ.